તો એમાં તમને બે વિદ્યુતભાર આપેલા છે 2.5 10⁻7 અને બીજો પણ 2.5 10⁻7 અને બેયને 0 0 15 અને 0 0 -15 એટલે ઝેડ અક્ષ ઉપર મૂકેલા છે. ઝેડ અહીંયા માપેલા તમને બરોબર. એમાં તો આકૃતિ બનાવ્યો, ધ્યાન આપજો. અહીંયા આ છે ઝેડ અક્ષ, અવગમ બિંદુ. તો યામ આપેલા એ અને બી બિંદુના. એ બિંદુના યામ શું આપ્યા? 0 0 -15 અને બી બિંદુના 0 0 +15. એટલે કે બી બિંદુ જે છે એ ધન ઝેડ દિશામાં મૂકેલું છે. ધન ઝેડ એટલે અહીંથી ધન આ બાજુ, એટલે અહીંયા એક બિંદુ બી, જેના ઉપરના વિદ્યુતભારને આપણે કહી દઈએ QB. તો QBની કિંમત તમને આપેલી છે એમાં 2.5, પણ માઇનસ આપી, -2.5 10⁻7 કુલમ. અને એ બિંદુ મૂકેલું છે 0 0 +15 કે -15. એ બિંદુ -15 હશે ને? તો એ બિંદુ તમે -15 મૂકો એટલે કઈ બાજુ આવે? તો આ એ પોઈન્ટ વિદ્યુતભાર QA 2.5 10⁻7 કુલમ. આ અંતર થશે ઉગમ બિંદુથી 15 સેન્ટીમીટર અને આ પણ 15 સેન્ટીમીટર. તો પ્રશ્ન નંબર 1, તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કુલ વિદ્યુતભાર Q બરાબર લખાવી આપણે, તો બેનો સરવાળો QA + QB ઇક્વલ ટુ, તો QA ની જગ્યાએ 2.5 10⁻7 કુલમ પ્લસ QB ની જગ્યાએ -2.5 10⁻7 કુલમ. એટલે દાખલો મહત્વ. અત્યાર સુધી આપણે એક જ બાજુ વગાડતા હતા કે દાખલામાં ઋણ નહીં લેવાનું, દાખલામાં ઋણ નહીં લેવાનું, દાખલામાં ઋણ નથી જ લેવાનું. પણ હવે એના ઉપરથી નિયમ કે તમે જ્યારે ફિઝિક્સમાં કોઈ પણ ચેપ્ટર આવતું હોય આગળ અદિશ રાશિની ગણતરી કરતા હોય, અદિશ રાશિ, તો એમાં ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો ઋણ લેવાનું. ટૂંકમાં જે આપેલું હોય લેવાનું. બરાબર? અદિશ રાશિ હોય એને તો ધન કિંમતે હોઈ શકે ને ઋણે હોઈ શકે. પણ સદિશ હોય તો સદિશનું મૂલ્ય ફરજિયાત કેવું હોય? એટલે હવે આ વસ્તુ મગજમાં ફિટ કરો કે તમે જ્યારે સદિશ રાશિની ગણતરી કરો તો ફરજિયાત બધું શું લેવાનું? ધન ધનાધન ધન. બરાબર? અને અદિશની ગણતરી કરો તો જે આપેલું હોય નહીં લેશું આપણે. તો અહીંયા જો વિદ્યુતભારની ગણતરી કરવી છે આપણે. વિદ્યુતભાર સદિશ હોય કે અદિશ હોય? અદિશ. દિશા જોઈ વિદ્યુતભારની કે x દિશામાં વિદ્યુતભાર, એવું તો આવવાનું નથી. વિદ્યુતભાર અદિશ રાશિ છે એટલે અહીંયા ભૂલ નહીં કરવાય, વિથ નિશાની લખો આપણે, અદિશ છે ને એટલે. બરાબર? અને આગળ તમે જેટલા દાખલા ગણી ગયા એમાં તમે જુઓ બળ એની ગણતરી કરી, બળ સદિશ, વિદ્યુત ક્ષેત્ર સદિશ, તો એમાંય આપણે બધું ધન લીધું હતું. પછી ડાયપોલ મોમેન્ટે ગણી ગયા હતા છેલ્લા લેક્ચરમાં, થોડો દાખલો ગણાયો હતો અક્ષ ઉપર, તો એ ધન. તો આ જે છે એ મહત્ત્વના નિયમ. સદિશ હોય તો ધન અને અદિશ હોય તો જેવું આપેલું હોય એટલે આ લીધું વિથ નિશાની. તો પછી ભવિષ્યમાં પ્રશ્ન ન થવો જોઈએ કે આ શું માંડ્યું, ઘડીક નિશાની લેવાની ઘડીક નહીં લેવાની. બીજું ચેપ્ટર આખું અદિશનું, એમાં બધા દાખલા આપણે નિશાની સાથે ગણશું. બરાબર? તો કંઈ પેપરમાં એવું લખીને ન આપે કે આ ચેપ્ટર 1નો દાખલો છે તો તમે નિશાની ન લેતા, આ ચેપ્ટર 2નો દાખલો છે તો નિશાની લેજો. એ તો આપણે નક્કી કરવાનું હોય ગણતરી કોની કરવી. એટલે આ રિપીટ નહીં કરી ગમે ત્યાં, જેવો દાખલો એ પ્રમાણે. તો ટોટલ વિદ્યુતભાર આવે 0 કુલમ, 0. બીજો પ્રશ્ન વાંચો. શું પૂછ્યું? ડાયપોલ ચાક માત્રા. બાવા ગુજરાતી.
ડાયપોલ ચાક માત્ર. ડાયપોલ મોમેન્ટને આપણે લખતા હતા ડામો, આને લખીએ કાંઈ ડાચા, એટલે આપણે ડાયપોલ ચાક માત્ર. સૂત્ર શું હતું? P બરાબર Q ઇન્ટુ 2A. મૂકો કિંમત. તો પહેલી વસ્તુ તો ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે કે અદિશ? સદિશ. તો વિદ્યુત ભાર નિશાની સાથે લેવાનો કે નિશાની વગર? નિશાની વગર. એટલે અહીંયા ધન મૂકશું પાછું, જો એટલે 2.5 10⁻⁷. એની વ્યાખ્યા એવી લખાઈ હતી આપણે, બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરના ગુણાકારને. તો 2A એટલે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું થાય? 30. તો આકૃતિ એટલે આવે. જો તમે આકૃતિ ન દોરી હોય તો મોટાભાગના વિદ્યાર્થી મૂકે 2A બરાબર 15 સેમી, જે ખોટું. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આવશે 30 સેન્ટીમીટર. એટલે 30 ગુણ્યા 10⁻². કરો ગુણાકાર. 2.5 ગુણ્યા 30 75 અને 10⁻9 એકમ કુલમ ઇન્ટુ મીટર. આ જવાબ. આ તો 100% નાનું પણ નાગનું બચ્ચું, કારણ કે દાખલો એક રીત બે થઈ ગયો. એક વખત નિશાની લીધી અને એક વખત ન લીધી. તો આના ઉપરથી તમને ખબર પડી આવી ગયો નિશાની અદિશની ગણતરીમાં લેશું, સદિશની ગણતરીમાં ક્યારેય નિશાની લેવાની થતી નથી. બરાબર, ગણી નાખવાની. ચાલો આગળ ભણી. હવે નવી થિયરી. વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તારવણી બધી આ MP, પણ માર્ક અલગ અલગ. 2 માર્ક્સ. વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો આપણે ચાક ગતિમાં ભણાઈ ગયા ત્યારે કીધું હતું કે ટોર્ક 12મા ધોરણમાં આવશે. બોલો, ટોર્કનું સૂત્ર શું હતું? બળ ગુણ્યા લંબ અંતર. કાર્યનું સૂત્ર ટોર્કના સૂત્રમાં ખાલી નાનો ફેર હતો. કાર્ય એટલે બળ ગુણ્યા અંતર, અને ટોર્ક એટલે બળ ગુણ્યા કેવું અંતર? લંબ અંતર. ઉદાહરણ આ બારણાનું આપેલું હતું. પછી બળ યુગ્મમાં બોટલના ઢાંકણાનું ઉદાહરણ આપ્યું હતું આપણે. ઢાંકણું ખોલો એટલે આંગળી વડે તમે આ બાજુ બળ લગાડો છો, અંગૂઠા વડે આ બાજુ, જેના કારણે ટોર્કના લીધે હંમેશા કઈ ગતિ થાય? ચાક ગતિ થાય. તો બસ એનો જ ઉપયોગ આવશે. ટોર્કનું મૂળ સૂત્ર તો ખબર છે આપણને, બળ ગુણ્યા લંબ અંતર. બસ એમાં ખાલી કિંમત મૂકો એટલે ડાયપોલના ટોર્કનું સૂત્ર તૈયાર. તો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકી દઈએ. આ સમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખાઈ હતી. એમાં હતું એકબીજાથી સમાન અંતરે હોવી જોઈએ અને સમાંતર હોવી જોઈએ. આમાં એક ડાયપોલ મૂકી દઈએ આપણે થીટા ખૂણે. આ ડાયપોલ બરાબર. હવે પ્રશ્ન એ કે તમે ડાયપોલમાં બે વિદ્યુત ભાર વિશે જાણો છો, ક્યાં પ્લસ મૂકવાનું ક્યાં માઇનસ મૂકવાનું. પ્લસ ક્યુ ક્યાં મૂકશો અને માઇનસ ક્યુ ક્યાં મૂકશો. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. ધનથી ઋણ હોય એટલે આ બાજુ ફરજિયાત ધન વિદ્યુત ભાર હોય અને આ બાજુ ફરજિયાત ઋણ હોય. તો આ છેડે કયો વિદ્યુત ભાર હોય? પ્લસ ક્યુ માઇનસ ક્યુ? માઇનસ ક્યુ હોય તો જ રહીએ કે અહીં. બરાબર, એટલે અહીંયા આપણે મૂકશું માઇનસ કેપિટલ ક્યુ. જ્યારે આ જગ્યાએ આપણે મૂકશું પ્લસ કેપિટલ ક્યુ. આ બે વચ્ચેનું અંતર. તો ડાયપોલમાં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપણે લખીએ છીએ 2A. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આવી. તો ડાયપોલ અત્યારે રહેલો છે થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર સાથે, અને થીટા ખૂણે રહેલો હોય તો ટોર્ક લાગે, કારણ કે ટોર્કનું કામ શું છે? ચાક ગતિ કરાવો. ચાક ગતિ ક્યારે થાય? ત્રાસો રહેલો હોય તો. જો સમાંતર ગોઠવાઈ જાય તો ચાક ગતિ બંધ થઈ જાય, તો ટોર્ક લાગવાનું નથી. બરાબર, એટલે એ ટોર્કના લીધે હવે એ સમાંતર ગોઠવાશે. તો સૌથી પહેલો પણ
કે એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે રહેલો છે. આકૃતિમાં દેખાય એ પ્રમાણે લખવા. હવે બોલો આ વિદ્યુત ભાર ઉપર બળ કઈ બાજુ લાગે? હે, નીચેની તરફ આકર્ષણ થાય ને. આ બધા ઋણ વિદ્યુત ભાર એને ખેંચવા ટ્રાય કરે તો આ તરફ બળ લાગે. આને કહી દઈએ આપણે F1 સદિશ. આકૃતિમાં તો સદિશ જ આવે બધે. આના ઉપર બળ આ બાજુ, તો આ થઈ જશે F2 સદિશ. બે બળ થઈ ગયા બરાબર. એના વિશે લખી કે ડાયપોલના બંને વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ. તો F1 બરાબર લખો શું થાય? તો બળ માટે નોંધ લખાવેલી. નોંધ શું નોંધ હતી? બે વિદ્યુત ભાર હોય તો Q1 Q2 upon R². પણ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો ફરજિયાત F બરાબર QE. બોલો આમાં વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં? છે. તો પછી આના ઉપર લાગતું બળ શું લખાય? QE. એટલે F1 બરાબર આપણે લખી શકીએ QE અને F2 જો મૂલ્ય લખું છું, થિયરી તમે કમ્પેર કરતા હોય, અહીંયા સદિશ આ મૂલ્ય F2 બરાબર -QE. બળ કેવી રાશિ? સદિશ. બોલો સદિશમાં ઋણ ન હોય એટલે લખાય QE. આટલા થાય. બે બળ આપણને આટલા મળ્યા. તો બળના મૂલ્ય સમાન મળે છે. તેથી F1 બરાબર F2 આવું થાય છે. પરંતુ બે બળ એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં. ટોર્કનું સૂત્ર મગજમાં રાખો. ટોર્કનું સૂત્ર હતું બળનું મૂલ્ય ગુણ્યા, તો અડધું સૂત્ર તો આવી ગયું. બળનું શું હોવું જોઈએ? મૂલ્ય. તો મૂલ્ય ગોતી લીધું. જો આપણે હવે શું ગોતવાનું બાકી રહ્યું? ખાલી લંબ અંતર. બસ લંબ અંતર મળી જાય પછી બેનો ગુણાકાર કરી નાખો એટલે બીજું સ્ટેપ અહીંથી બળનું મૂલ્ય આવી જાય. પછી શું ગોતવાનું? તો કે લંબ અંતર. તો લંબ અંતર મેળવવા માટે શું કરશું? તો આપણી આકૃતિમાં જો આ બે બળ દેખાય, આના વચ્ચેનું લંબ અંતર જોતું. તો 11મા ધોરણમાં મેં તમને કીધું આમ બળ હોય તો લંબ અંતર આવડું થાય કે આવડું થાય? આ લંબ અંતર કહેવાય. એ તો ત્રાંસુ અંતર કહેવાય. પણ આને તમે આમ લંબાવો તો આવડું વાળું શું થઈ ગયું? લંબ અંતર થઈ ગયું ને. હવે એટલા માટે આ કાર્યરેખાને કા આ સાઈડ લંબાવો, કા ને આ બાજુ લંબાવો, કોઈ પણ એક. તો આપણે આને ધારો કે આ સાઈડ લંબાવી દઈએ. તો આવડું આ જે હશે બ્લેક પેનથી દર્શાવ્યું, જેને હું વાય નામ આપી દઉં, તો એ લંબ અંતર બે બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર શું થશે? વાય. 2AU લંબ અંતર ન થાય, વાય લંબ અંતર થાય. તો લંબ અંતર મેળવીએ આપણે. તો આકૃતિ પરથી બે બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એ લખવું પડશે આપણે. બંને બળ વચ્ચેનું લંબ અંતર ઇક્વલ ટુ શું છે? વાય. હવે વાય આપણે મેળવી લઈએ એટલે સૂત્ર આવી. તો વાય મેળવવા માટે આવડો મોટો કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં આવડું આ થીટા હોય એટલે આ ખૂણો થીટા બની જાય ને થીટા, બરાબર.
લાગુ કરો વિધેયો. તમે 3 વિધેય જાણો છો, સાઇન કોસ ટેન. મારે જોતું છે આવડું, એવી રીતે લાગુ કરો. એટલે આ ત્રિકોણમાં મારે કઈ બાજુ જોતી, પાસેની કે સામેની? તો સામેની જોતી હોય તો કયો વિધેય લાગુ કરાય? સાઇન. તો આ ત્રિકોણની અંદર સાઇન વિધેય લાગુ કરો. આકૃતિ પરથી સાઇન થીટા ઇક્વલ ટુ સામેની બાજુ વાય છેદમાં કર્ણ 2a, તો વાય બરાબર 2a સાઇન થીટા આવી ગયું લંબ અંતર પૂરું. આ લંબ અંતર મળી ગયું આપણને, બળનું મૂલ્ય આ રહ્યું. તો હવે ફાઇનલ છેલ્લું ટોર્ક. તેથી ડાયપોલ પર લાગતું ટોર્ક, ડાયપોલ પર લાગતું ટોર્ક. તો એનું ગુજરાતીમાં સૂત્ર છે બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. પણ કોના વચ્ચેનું? બંને બળની કાર્યરેખા અથવા બળો વચ્ચેનું લંબ અંતર. મૂકી દો કિંમત. બળનું મૂલ્ય કેટલું દેખાય છે? QE. તેથી ટાવ બરાબર QE ગુણ્યા લંબ અંતર કેટલું આવ્યું? 2a સાઇન થીટા. આટલું આવે. આ તારવણી પૂરી. 3 સ્ટેપમાં તારવણી થાય આખી. પહેલાં બળનું મૂલ્ય મેળવો, બીજું લંબ અંતર મેળવો, અને ત્રીજું ટોર્કનું જે વ્યાખ્યા છે, સૂત્ર છે, એમાં કિંમત મૂકતો. પણ ડાયપોલની તારવણી ક્યાં સુધી અધૂરી ગણાય? જ્યાં સુધી ડાયપોલ મોમેન્ટ ન આવે ત્યાં સુધી. આમાં ડાયપોલ મોમેન્ટ હજી નથી લખી આપણે, તો ડાયપોલ મોમેન્ટ લખી દેવાની. તો ડાયપોલ મોમેન્ટ લખી, પરંતુ P બરાબર ડામો P બરાબર શું લખાય? Q ઇન્ટુ 2a. તો આમાં Q છે આ રહ્યું, 2a છે આ રહ્યું, એ બે કાઢી નાખો, એની જગ્યાએ મૂકી દો P. તો ટોર્ક બરાબર PE સાઇન થીટા. આવડું આ અંતિમ સૂત્ર થાય. આ ટોર્કની 2 માર્કની તારવણી. હવે 11મા ધોરણમાં 2 પ્રકારના ગુણાકાર આવતા હતા, સદિશ ને અદિશ. સદિશ ગુણાકાર A ડોટ B બરાબર AB કોસ થીટા, અને ક્રોસ ગુણાકાર A ક્રોસ B બરાબર AB સાઇન થીટા. તો સાઇન વિધેય આવ્યું એટલે ક્રોસ ગુણાકાર હશે બરાબર. ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકાર. તો આનું સદિશ સ્વરૂપ લખવું હોય તો ટાવ સદિશ બરાબર શું લખાય? P સદિશ ક્રોસ E સદિશ. આ તારક. તો આ પણ 2 માર્કમાં મહત્વની. આમ તમે જુઓ ને તો ગોખણપટ્ટીવાળાને મોટી લાગે ધારો, બાકી સમજીને યાદ રાખવાવાળા બળનું મૂલ્ય, લંબ અંતર અને ટોર્ક બરાબર આ પહેલા અને બીજા સ્ટેપનો ગુણાકાર, તારવણી પૂરી. આટલું જ છે આમાં, બીજું કંઈ નથી બરાબર. લખી નાખો. પછી લખી ખાસ ખિસ્સા. ડાયપોલની ચાક ગતિ ત્યાં સુધી જ ચાલુ રહેશે જ્યાં સુધી સમાંતર ન ગોઠવાઈ જાય. જેવો ડાયપોલ સમાંતર થઈ જાય, આ મૂકેલો છે, અને ડાયપોલ સમાંતર થઈ જાય એટલે એની રેખીય ગતિ તો ચાલુ જ રહે આમ, કારણ કે સમાંતર થઈ જાય એટલે આવડો આ ધન વિદ્યુત ભાર અહીં આવી ગયો. તો આ ઋણ તો એને ખેંચે જ છે પોતાની સાઈડ બરાબર. એટલે રેખીય ગતિ જે છે એની ચાલુ રહેશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ પ્રકારેની એની વર્તણૂક હોય. અને હવે આપણે લખી ખાસ કિસ્સાઓ. ખાસ કિસ્સા તમારે થિયરીમાં લખવાની જરૂર નહીં, એ MCQ માટે જ છે. 2 માર્કની થિયરી પૂછેલી હોય કે ટોર્ક, તો ખાલી આટલું જ લખવાનું. 3 માર્કમાં પૂછે તો ખાસ કિસ્સા ઉમેરી દેવાના. 1 માર્ક એનો, 2 માર્ક આના. તો ડાયપોલના ટોર્ક એના ખાસ કિસ્સાઓ. તો ખાસ કિસ્સામાં 2 વસ્તુ તો હોય જ. એક થીટા બરાબર 0 અથવા 180 ડિગ્રી હોય તો ટોર્કના સૂત્ર મૂક દો. તેથી ટોર્ક બરાબર PE સાઇન થીટા, થીટાની જગ્યાએ 0 અથવા 180. સાઇન 0 અને સાઇન 180 બે 0 જ હોય ને. સાઇન 0 ની કિંમત એ 0 અને સાઇન 180 એ 0. ટોર્ક 0 થઈ ગયું, 0. આને કહેવાય સંતુલિત સ્થિતિ.
એટલે એવું પૂછે કે ડાયપોલની સંતુલિત સ્થિતિની શરત શું છે નીચેનામાંથી, તો ટોર્ક શૂન્ય હોવું, કારણ કે પછી શાંતિથી અચળ વેગી ગતિ કરશે, બરાબર. અને બીજું થીટા બરાબર π/2, તો થીટા બરાબર π/2 હોય તો ત્યારે ટોર્ક કેવું લાગે? મહત્તમ, એટલે P/E sin π/2, તો sin π/2 90, sin 90 ની કિંમત 1 હોય છે. હવે 3π/2 લખો તો -Pe આવે. -Pe નો મિનિંગ એવો થયો ટોર્ક મૂલ્યની દ્રષ્ટિએ તો મહત્તમ જ છે, તો આને કહેવાય અસંતુલિત સ્થિતિ. કારણ કે ડાયપોલ ત્યારે બે પ્રકારની ગતિ કરશે. ડાયપોલ આમ મૂકેલો હોય એટલે ચાક ગતિએ કરશે અને ધીમે ધીમે આગળ વધશે, બરાબર. તો આ બે પ્રકારની સ્થિતિઓ આવે. પછી ટોર્કનો એક દાખલો છે સ્વાધ્યાયમાં, જુઓ. સ્વાધ્યાયનો 10મો લગભગ 1.10, નંબરનો દાખલો સ્વાધ્યાય, એની રકમ વાંચો. કઈ કઈ બાબતો આપેલી છે? બધી કિંમત આપી દીધી, રેડી. 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર, તો ડાયપોલ મોમેન્ટ આપી દીધું છે. ત્યાર પછી સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે E બરાબર 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. સમાન ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે, તો થીટા બરાબર 30 ડિગ્રી. તો પૂછેલું છે ટોર્કનું મૂલ્ય એટલે કે માન શોધો, તો ટાવ બરાબર સીધું સૂત્ર Pe sin θ. તો P ની કિંમત Pe sin 30 ની કિંમત 1/2 હોય. હું તો કિંમત લાવી દો, જવાબ લખી નાખો આને ઝડપથી. 4 × 10⁻9, 5 × 10⁴ અને 1/2, 5 આનો છેલ્લો જવાબ લઈ નાખજો. ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ ન ભૂલી જતા હો, એ હોય ન્યૂટન મીટર. કરી દે પુશ. તો વિદ્યુત ફ્લક્સ એની માહિતી. તો તમારે લખવાનું નથી, ખાલી ધ્યાન આપજો. તો વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ, જેની સંજ્ઞા ફાઈ છે. હવે એનો મિનિંગ, કારણ કે શબ્દ પહેલી વખત સાંભળેલો, અગાઉ કોઈ વખત ન થાય. ટોર્ક ને ક્ષેત્ર અને બળ એવું બધું તો 11માં આવી ગયું. પ્રકાર ભલે અલગ અલગ હોય, બળનો પ્રકાર ભલે વિદ્યુત બળ, પણ શબ્દ સાંભળેલો આ પહેલી વખત ફ્લક્સ. તો ફ્લક્સનો મિનિંગ થાય સંખ્યા. પણ આ વખતે સંખ્યા કોની? તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આવો મિનિંગ થાય. આ ફ્લક્સનો શુદ્ધ ગુજરાતીમાં મિનિંગ છે. તો આ જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ ક્યાંથી પસાર થતી અને કયા પ્રકાર, એને તમે ડિટેલમાં અભ્યાસ કરો એટલે ફ્લક્સ વિશેની થિયરી આખી આવી જાય. દાખલા તરીકે આ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આમાં હું 3 સમાન આકાર મૂકું. પહેલી વખત મેં આ પ્રકારનો આકાર મૂકેલો છે ત્રિપરિમાણમાં, અને પછી આમ મૂકી દીધું. તો બેમાં ફેર, ક્ષેત્ર રેખાઓ આમ જાય છે, આ રહી આ મુજબ.
અને તમે જો સમતલ આમ મૂકી દો તો આ સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેવી હોય? વધારે, મહત્તમ. આ તો બે જ આપણે દર્શાવી છે, બાકી ક્ષેત્રરેખા લાખો હોય, એ બધી આમાંથી પસાર થતી હશે. અને પછી હું આ સમતલ રહ્યું એ ધીમે ધીમે આડું પાડતો જોવા, તો ક્ષેત્રરેખાની સંખ્યા આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા શું થાય? ઓછી. અને એક સમય આમ કરી નાખો તો માત્ર ગણતરી પૂરતી 2-5 ક્ષેત્રરેખાઓ જે છે એ જ સમતલમાંથી પસાર થાય, બાકીની સમતલ ઉપરથી જતી રહે કે સમતલની નીચેની સાઈડથી. તો એના સંદર્ભમાં ક્ષેત્રરેખાની સંખ્યા લેવાની છે. ક્ષેત્રરેખાની સંખ્યા સાચી, પણ કોઈ સમતલ સાથે સંકળાયેલી, સમતલ અથવા તો પૃષ્ઠ. કોઈ પણ સમતલ હોય, કોઈ પણ પૃષ્ઠ હોય, આકાર સાથે કોઈ લેવા દેવા નથી. ચોરસ જ હોય એવું હું નથી કહેતો. એ ત્રિકોણ હોઈ શકે, વર્તુળ હોઈ શકે, ષટકોણ હોય, કોઈ પણ આકાર હોઈ શકે. પણ એ બંધ આકારમાં સંકળાતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે જ વિદ્યુત ફ્લક્સ. જેટલી ક્ષેત્રરેખાઓ એ બંધ આકાર સાથે ઘેરાતી હોય એટલું એનું ફ્લક્સ હોય. એટલે આ આકૃતિ દોરી તો આ જે તમને પૃષ્ઠ દેખાય છે આની યારે સંકળાતું ફ્લક્સ રહ્યું એ કેવું હોય? વધુ, મહત્તમ. જ્યારે આની યારે સંકળાતું ફ્લક્સ શું થઈ ગયા? મિનિમમ. આકાર એક જ છે. જુઓ તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન, ખાલી પરિસ્થિતિ બદલાની. તમે પહેલી વખત એ આકારને સીધો મૂક્યો ને બીજી વખત એ આકાર આડો લઈ લીધો. બીજા કોઈ પરિમાણમાં આપણે ફેરફાર નથી કર્યા કે આવડો આકાર નાનો કરી નાખવાનો કે મોટો કરી નાખવાનો, એવું કંઈ નથી કર્યું. ખાલી તમારી ગોઠવણીના આધારે ફ્લક્સ નક્કી થાય. બરાબર? એટલે ફ્લક્સનો મિનિંગ જ આ છે. અને આને આ ફ્લક્સ આવશે ચોથા ચેપ્ટરમાં. ચુંબકીય ફ્લક્સ. તો એમાં તમારે ગણતરી કરવાની આવશે ચુંબકીય ક્ષેત્રરેખાની. ખાલી એટલું જ બદલે. એટલે એનો સીધો મિનિંગ ક્ષેત્રરેખાની સંખ્યા થાય. વિદ્યુત ફ્લક્સ હોય તો વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા, અને ચુંબકીય ફ્લક્સ હોય તો ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યા. ટેકનિકલ મિનિંગ શું થાય, વ્યાખ્યા શું થાય, એસઆઈ એકમ શું થાય, પારિમાણિક સૂત્ર શું થાય, એ બધું ભણવાનું છે આપણે. પણ આનો સાદો મિનિંગ, ફ્લક્સનો મિનિંગ મગજમાં ફિટ રાખો. જેમ બળ એટલે બધાને ખબર પડે, બળ એટલે કે કોઈ એક સપાટી હોય એના ઉપર તમે જે બાહ્ય બળ લગાડતા હોય, પછી બળના પ્રકારના આધારે વિચારવાનું થાય. એવી રીતે હવે ડિક્શનરીની અંદર નવો શબ્દ એડ કરી નાખો. ફ્લક્સ એટલે કોઈ પણ ક્ષેત્ર હોય એની ક્ષેત્રરેખાઓની સંખ્યા, પણ નિશ્ચિત આકાર સાથે સંકળાયેલી, આડેધડ નહીં કે હવામાં ઉડતી ક્ષેત્રરેખાઓ લઈ લો. આને ફ્લક્સ કહેવાય. એમ નહીં, તમે ત્યાં કોઈ ચોક્કસ આકાર મૂકી દો તો આની હારે જે ક્ષેત્રરેખા સંકળાયેલી હોય એને કહેવાય વિદ્યુત ફ્લક્સ. બરાબર? આના વિશે ડિટેલ આપણે આવતીકાલે ભણશું, કારણ કે પૂરું નહીં થાય એટલે આવતીકાલે.